પણ જોઈને આવ્યા જઈશો કે શું તૈયારી થઈ છે અને બાકી હવે આપણે સ્વાગત છે પાર્ટ 2 ની અંદર. વેલકમ બેક. એ જો અત્યારે હું થોડી પાર્ટ 1 કોઈ અધૂરો કે જોયો હોય તો થોડીક અપડેટ આપી દઉં. મમરા વઘારાઈ ગયા છે, બનાવવાની છે ભેળ ચટણીની. અત્યારે જો તૈયારી ચાલે છે, બટેટા બાફવા મૂક્યા છે અને આંબલીની ચટણી, આંબલી અને ખજૂરની ચટણી છે તે થાય છે. તો બસ એટલી વસ્તુ છે. અને એક બાજુ છે તે ચણા પણ આપણે આગલા વિડીયોમાં દેખાડી દીધું, પણ થોડું હું તમને અપડેટ આપી દઉં. ચણા પણ હવે પલાળી ગયા છે, તો મળીએ. બટેટા મસ્ત મજાના બફાઈ ગયા છે. જો હજી કુકરમાંથી કાઢ્યા જ છે. અને ચટણી છે તે બહુ ગરમ હતી ને તો આની અંદર આપણે બરફની એક પ્લેટ નાખી દીધી છે. બસ હવે આની હવે બનાવતા જઈને તમને રેસીપી દઈએ. ગાઈસ, તો આપણે મિક્સર બાઉલની અંદર ઝીણા ગાંઠિયા ગમે એ ગાંઠિયા આવે એ તો ચાલે, મોડા ગાંઠિયા અને બાકી બધી સુધારેલી તમને પહેલાં બ્લોગમાં દેખાડી બધી વસ્તુ અંદર નાખી દીધી છે. સાથે ચણા છે તે બફાઈ ગયા છે. ને જો ચટણીની આ મમ્મી છે તે બધું અંદરનો જે કૂચા જે હોય તે કાઢે છે. અને ત્યારબાદ મિક્સર ગ્રાઇન્ડર છે તે આપણે હલાવી દેવાનું છે. અને જો મસ્ત મજાની આવી રીતની પેસ્ટ તૈયાર થશે, એકદમ થોડી. ગેસ ચટણી જો આ તને કીધું એમાં થઈ ગઈ છે મસ્ત મજાની. અને એક બાજુ છે તે ચટણીની અંદર બ્લેન્ડર ફેરવીને ગાળી નાખી છે. અને બસ હવે આની અંદર તપકીર નાખશું, થોડીક ચટણી નાખશું. અને આ પેસ્ટની અંદર આપણે થોડીક ચટણી નાખી એટલે એમાં ઓછી ચટણી નાખવાની છે, તો એ નાખી દઈએ. અને બીજું તો તપકીર નાખશું એટલે થોડીક જાડદાર, થોડીક થીક થશે. ગેસ તો એક બાજુ છે તે ચણા છે તે મસ્ત મજાના બફાઈ ગયા છે. અને આ ચટણી છે તેની અંદર આપણે નાખી દઈએ છીએ તપચીનો લોટ. 4 થી 5 ચમચી નાખ્યો છે. જો આવો કેસરી જેવો કલર થઈ જશે. અને આ ઘડીક 5 મિનિટ રહેવા દઈશું. અને ત્યારબાદ નીચે ઉતારીને પછી પેસ્ટ નાખવાની છે, આ જે બનાવી છે તે. ચાલો ગેસ તો જો આ પેસ્ટ છે તે આપણે ગેસ ઠાર નાખ્યો છે ને હવે આપણે અંદર નાખીને હલાવી લઈશું. અને ચટણી આપણી હવે રેડી થઈ જશે. ગેસ તો આપણી ચટણી છે તે મસ્ત મજાની જો થઈ ગઈ છે રેડી. ગેસ તો જોવો હવે છે તે દાયડમ લેવા છે પપ્પા, તો તે બધા ફૂલે છે, તો તે પણ આપણે ભેળની અંદર એડ કરશું. દાળ બાકી જો બધું અહીંયા ચોખ્ખું છે ને, તમે તો અહીંયા જ રાખી દઈએ. એની અંદર ઝીણી સેવ છે, 2 કિલો 94 છે. પછી છાશ રેડી થઈ ગઈ છે. અને મને નથી ખબર ગાઈસ. ઓકે, મમરા છે. ઓકે ચાલો. अच्छा जमવાનું છે.